શિયાળાની ઠંડીમાં શરદી કે ઉધરસ કે કફ માટે હર્બલ લોલીપોપ બનાવીશું। આ હર્બલ લોલીપોપ છે એ ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે નાની નાની ટિપ્સ સાથે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે અમે આદુની છાલ કાઢી લીધી છે અને આદુને એકદમ આદુ ખમણવાની ખમણીથી જ મેં સારી રીતના એકદમ ઝીણું બારીક ખમણી લીધું છે। અહીંયા જો તમારે આ પ્રોસેસ મિક્સર જારમાં કરવું હોય તો પણ કરી શકો છો, પણ હું અહીંયા એકદમ ઝીણી બારીક ખમણીથી ખમણી રહી છું, જેથી ખૂબ જ સારી રીતના રસ પણ નીકળી જશે। જો તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે। અને અહીં આદુને મેં સારી રીતના ખમણી લીધું છે અને અહીંયા કોટનના કાપડમાં આવી રીતના આદુનું ખમણ રાખી અને નીચવી અને સારી રીતના રસ કાઢી લીધું છે। હવે રસને થોડી વાર માટે સાઈડમાં રાખીશું। અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે। અહીંયા નાગરવેલના પાન છે ઘરમાં રહેલા પ્લાન્ટમાં જ ઉગાવેલા છે, જેથી સાઇઝમાં થોડા નાના છે। હવે નાગરવેલના પાનને પાણીથી પહેલેથી જ ધોઈ અને ડ્રાય કરી લીધા છે અને બની શકે એટલા એકદમ ઝીણા બારીક સમારી લઈશું। અહીંયા નાગરવેલના પાન કટિંગ થઈ ગયા બાદ અહીંયા મેં અજમાના પાન લીધા છે। અજમાના પાનને પણ પાણીથી સારી રીતના ધોઈ અને બની શકે એટલા ઝીણા બારીક એને પણ સમારી લીધા છે। ત્યારબાદ અહીંયા 6 થી 7 નંગ જેટલા મેં તુલસીના પાન લીધા છે। અહીંયા અજમાના પાન છે એ તમારે કટિંગ કરીને ન લેવું હોય તો મિક્સર જારમાં પીસી અને તેનો રસ પણ આદુ સાથે ભેળવીને પણ બનાવી શકો છો। હું અહીંયા અજમાના પાનને એકદમ ઝીણા બારીક કાતરની મદદથી સમારી લઈશ। અજમાના પાન કટિંગ થઈ ગયા બાદ 6 થી 7 નંગ જેટલા મેં તુલસીના પાન લીધા છે અને તુલસીના પાનને હાથ વડે જ આવી રીતના ઝીણા એકદમ બારીક આવી રીતના રફલી હું કટ કરી અને તેમાં એડ કરી દઈશ। તો ત્રણેય હર્બલ જે આપણા પાંદડા છે એ કટિંગ થઈ ગયા છે। અને હવે જે આપણે આદુનો રસ નીચવીને રાખ્યો હતો, અહીંયા મેં એક નોનસ્ટિક પેન છે તેમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ 1 બાઉલ જેટલો મેં ગોળ લીધો છે। અહીંયા તમારે દેશી ગોળ લેવો હોય તો પણ લઈ શકો છો, મેં અહીંયા અત્યારે પીલી ગોળ લીધો છે। હવે રસ એડ કર્યા બાદ 1 બાઉલ જેટલો મેં ગોળ લીધો છે। અહીંયા મેં આદુનું પ્રમાણ અને ગોળનું પ્રમાણ કેટલું રાખ્યું છે એ પૂરા વિડીયોમાં મેં પરફેક્ટ માપ સાથે આપેલું છે, તો ત્યાં જઈને તમે ચોક્કસથી વિઝિટ કરી લેજો। હવે ગોળ છે એને ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ થાય ત્યાં સુધી એને સતત કન્ટિન્યુ ચલાવતા રહેશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે અને જેવી રીતના તલસાકરીની ગોળનો પાયો કરી એવી જ રીતના પાયો કરવાનો છે અને ઉપર બબલ્સ આવવા લાગે ત્યાં સુધી એને એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને થવા દઈશું। અને આ હર્બલ લોલીપોપ છે એ શરદીમાં બાળકોને તો શિયાળામાં શરદી ઉધરસ કે કફ તો હોય તો તમે આ હર્બલ લોલીપોપ આપશો ને તો એને બહુ જ ભાવશે। હવે અહીંયા પાણીનો એક બાઉલ લીધો છે અને તેમાં ગોળનો પાયો નાખી અને એડ કરી જોઈએ। હાથમાં આવી રીતના તૂટી જાય એટલે મીન્સ કે આપણો પાયો છે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને ત્રણેય હર્બલ પાંદડાને તેમાં એડ કરી અને અહીંયા મેં એક બટર પેપર લીધું છે તેમાં એડ કરી દઈશું। અહીંયા આ પ્રોસેસને થોડી ફટાફટ કરવાની છે। અહીંયા ચમચીની મદદથી હાફ ચમચી જેટલું કરી અને લોલીપોપનું શેપ આપી દઈશું। સેમ એવી જ રીતના બધા જ લોલીપોપને આવી રીતના બટર પેપર